તો કેમ છો મારા મિત્રો, સ્વાગત છે આપણા પહેલા વ્લોગની અંદર। તો આજે આપણે અચાનક વ્લોગ બનાવવાનો વિચાર આવી ગયો છે ને આપણે આજ પહેલો વ્લોગ બનાવવાનો છે ને આપણે જવાનું છે હાલીન ગોમાના કાંઠાવાળા હનુમાન દાદાએ નાના પાડે જવાનું છે। આ જો આપણા ભાઈબંધ છે બધા આગળ હાલ્યા જઈને હારે આપણે જવાનું છે। આ જો આ બંધ કરવાનું કે એમ કે વિડીયો નહીં ઉતારતો એમ કે હા છોકરો આવડો, આ છોકરો આવડો, આ જો આપણે જ આવી છે ને હનુમાન દાદાએ। આ બાજુ છે હાઈવે અને આ બાજુ છે રફ રોડ, આપણે અહીં જ જવાનું છે અહીંથી। અહીંયા વસ્તે જો રસ્તામાં આવી ગયો પાણી ના હલવાનું હરખાઈનું થાય છે, જોકે હલવાયું નહીં અમે આ ભુવાજી હલવાયા એ ભુવાજી હલવાણા રે આ હલવાવાનું થઈ ગયું છે। હવે પાણી પડી ગયા છે તો પગ તો બોરવા જ પડશે હવે આમાં। આપણા ભાઈબંધ જો આપણે હલવાડવાના ધંધા કર માદે ક્યાંથી હોરા કાઢે છે, લખણ ખોટા માદે માણસ છે। સો તો ખરા તમે ક્યાંથી માદે બારા કાઢે છે। એકદમ તમે એનો નજારો જોવો, આપણને આ નજારો જોઈને તો ઉડવાનું મન થાય, આપણને ઉડતા જ નહીં આવડતું, વાંધા જ ના પડે। कैसा लगा मेरा मजाक? તો આવી ગયા છે આપણા હનુમાન દાદા, ગોમાના કાંઠાવાળા હનુમાન દાદા છે, નાના પારદમાં આવેલા છે। આપણે આવી ગયા છે હવે, આવી ગયા છે અંદર હવે। જો આ આપણો મિત્ર નારિયેળ વધી રહ્યો છે। જો હનુમાન દર્શન કરીને બે ગયા એવી, અને જો આપણા ભાઈબંધ છે ફ્રી ફાયરના રશિયા છે બધા બતાય 5000 ડાયમંડ બગાડ્યા આમાં। અને આને જો આ છે ને ફ્રી ફાયર રમે છે ને જો આવું બંડલ છોડાઈ લીધું છે, 5000 ડાયમંડ છોકરે બગાડ નાખ્યા। જો અહીંયા મતદાન હાલે છે, અડધાને ફ્રી ફાયર રમી છે અને અડધા કે ડેમે જવું છે, એટલે હવે આપણે અમને ડેમે વહી જવાનું છે। જવાનું ને લે, જવાનું ને તાર જવાનું લે, આ ભાઈબંધ તાર આવવાનું છે। આ ભાઈબંધ કઈ બોલતો નહીં, ગેમ રમવાનું બીજી છે, ના છોકરાને આવવાનું છે। મિત્રો આપણે જોવો આવી ગયા છે આપણા નાના પારેજના ઓગાન પાસે। આ જો આપણે લટપટા નહીં પણ હરવે પાય ચડવાની છે, ડાયલોગ બૂસ્ટ ને મારવાનું થતો। હવે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે એવી ડેમે, ગોમા ડેમ ઇઝ ધ ગોમા ડેમ। આ જોઈ શકો છો, આ છે કુંભારાનું ગોમા ડેમ, અને આપણે આવી ગયા છે નાના પારેજના ઓગાને। ગામના મોટા વ્લોગર છે, જો માજા હંત થઈ જાય બતાડવીને મોટા વ્લોગર છે, સપોર્ટ કરી દેજો વ્લોગર। એ વ્લોગર ડેમે આવી ગયા ને પવન બહુ આવે છે એટલે સાંભળાતું બરોબર નથી, તોય તમે નજારો જોવો એકદમ ડેમનો। ઓ બાપો નજારો જો, ठंडा वातावरण है ये हिंदी क्यों हो जाता है। जो वादरा जो તમે વરસાદી વાતાવરણ થઈ ગયું છે, આ બધા ઘર જાવ કરે એટલે આપણે હે ને ઘરે વહી જવાનું થાય છે, નહીં વરસાદના ઉઠ્યા પહેલી જાય। આગળ ભાઈબંધ વચ્ચે ના દોડાવમાં જ હવે એ તો આયા રાખે। તો મિત્રો હવે આપણે ખસકાવાનું છે ઘર બાજુ। તો આજનો વ્લોગ અહીંયા સુધી, તો આપણો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દેજો। તો આજ સુધી આટલું જ તે, મારે એક નવા વ્લોગની અંદર જલ્દી। તો સૌને જય શ્રી રામ।